ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકા, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવ અર્જુન. તપસ્વીથી તપસ્વી તપ કરે અને તપનું ફળ મને સ્વર્ગ મળે, એ સ્વર્ગમાં જઈને સુખ શોધે છે. પણ યોગી તો ધ્યાન કરીને અત્યારે જ હૃદયનું સુખ મેળવી લે છે. એની બુદ્ધિ વિદ્યામાં, વિનયમાં, વ્યવહારમાં વિલક્ષણ રીતે ચમકે છે. તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકા, કૃષ્ણ કહે છે. કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, કર્મકાંડી કર્મ કરે, દુનિયાના ધંધા વેપાર, એના કરતાં પણ જે ભગવાનનું ધ્યાન કરે છે એ અધિક ફળને મેળવે છે. તસ્માત યોગી ભવ અર્જુન, તેથી અર્જુન તું યોગી થા. યોગી નામ અપી સર્વેશામ, બધા યોગીઓમાં મદ ગતેન અંતર આત્મના, બહાર નહીં શોધતો, હવે મને અંતર આત્મામાં જે મારું ધ્યાન કરે છે. યોગી નામ અપી સર્વેશામ મદ ગતેન અંતર આત્મના, શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તા તમો મતા, એ મારા મતમાં શ્રેષ્ઠ યોગી છે. તો એ બાળકો, બાલિકાઓ અને ભક્તો બધાને હું આ ધ્યાન યોગ શિબિરના નિમિત્તે ભગવત ધ્યાનનો પ્રસાદ, યોગનો પ્રસાદ, જે શિવજીને વહાલું છે, જે રામજીને વહાલું છે, જે પતંજલિ મહારાજને વહાલું છે, જે ગોરખનાથને વહાલું છે, જે સહજાનંદ સ્વામીને વહાલું છે, જે જલારામ બાપુને વહાલું છે, જે યોગી બાપાને વહાલું છે, જે રામકૃષ્ણ મહારાજને વહાલું છે, જે વિવેકાનંદને વહાલું છે, જે લીલાશા બાપુને વહાલું છે, એ ધ્યાન મને વહાલું છે અને તમને વહાલું થાય તે માટે ધ્યાન યોગ શિબિર છે. ધ્રુવને ધ્યાન વહાલું, મીરાબાઈને ધ્યાન વહાલું, શબરી ભીલણને ધ્યાન વહાલું. સરોવર કાંઠે શબરી બેઠી, સરોવર કાંઠે ઓલી ભીલણ બેઠીને ધરે રામનું ધ્યાન. એક અબલા ભીલણ શબરી રામનું ધ્યાન ધરે ને રામ ધ્યાનના પ્રભાવે એના હેઠા બૂર ખાય, તો તમે ભગવાનનું ધ્યાન ધરો તો તમે ભગવાનને ધરેલો પ્રસાદ, ભગવાન એનો સાત્વિક સુગંધ કેમ ના લઈ લે? સાત્વિક ભાવ લઈને એ પ્રસાદને મહાપ્રસાદ બનાવીને તમારા માટે કેમ ના કરી શકે ભગવાન? થાય, થાય ને થાય. ધ્યાન કરવાની જો તમને લલક હોય તો તમારો તો બેડો પાર થાય. પણ જતા દિવસે જે વિદ્યાર્થીને તમારો સંપર્ક મળે ને એનું જીવન પણ ધન્ય થવા લાગે. ભગવાન શિવ કહે છે, ધન્યા માતા પિતા ધન્યો, ધન્યા માતા પિતા ધન્યો. ફરી બોલો, ધન્યા માતા પિતા ધન્યો, ધન્યા માતા પિતા ધન્યો. મને અહીંયાના છોકરાઓ બહુ વાલા લાગે છે, બહુ બુદ્ધિમાન લાગે છે. કોઈ એકાદો ભૂલથી ઊભો થાય છે ને, ફિલ્મ બિલમના રંગેથી રંગાયેલો બગડેલું મન હોય તો એને બીજા છોકરાઓ કે બેસી જા, બેસી જા, તરત બેસાડી દે છે. આવું મેં જોયું, એક વાર નહીં 3 વાર જોયું. અત્યારે અક્કલવાળા છોકરા છે. કોઈ હાલી મવાલી ટાઈપ જે ફિલ્મ બિલમ જોતા હોય ને, થોડા હાલી મવાલી ટાઈપ કે પાન મસાલા ખાતા હોય તો બુદ્ધિ થોડી આમ છટકેલી હોય, તો આવા સરસ પ્રસંગમાંથી ઊભા થઈને ચાલતા થતા હોય તો બીજા છોકરો બેસી જા, એને બેસાડી દે છે. એક વાર બેસાડ્યા એકને, પછી બીજો ક્યાંકથી ઊભો થતો તો ત્યાંના છોકરાઓએ એને બેસાડ્યા, ત્રીજો પેલી બાજુથી પાછળથી ઊભો થતો હતો તો એને બેસાડી દીધા. હવે કોઈની તાકાત નથી કે વચ્ચેથી ઊભા થઈને હેડથી પકડે. આવા મારા વિદ્યાર્થી છોકરાઓ એવા બહાદુર થઈ ગયા છે, પહેલા જ સત્રમાં બુદ્ધિમાન થઈ ગયા છે. શાબાશ છે. કોઈ બિપિન બોગો ઊભો થઈને ચાલતો થાય છે? કોઈ બોગો છે? કોઈ બિપિન બોગો? હું ભણતો હતો ને, અમારા ક્લાસમાં એક બિપિન હતો, એને હું ચીડાવતો ખૂબ, બિપિન બોગા. હવે તો
નિશાળમાં ભણતા ત્યારે મારે તો એ કંઈ હોય ને તરત મને તો યાદશક્તિ ભગવાનની દયાથી સારું. એટલે પછી મારો ભાઈ બંધ હતો રણછોડ, એ મારી બાજુમાં બિપિન ભગવા આગળ બેસે ને બિપિન અને બીજો પછી અમે સૂતલી લાવીએ ને બંનેની ચડ્ડીના પેલા કુંડા રિસેસ પડે એટલે પેલા દોડે આમ આવું કરે. કોઈ વખતે નિશાળમાં એક સહપાઠીની બહેન હતી, પવિત્ર બહેન. અમે તો નાનકડા બધા પવિત્ર ભાવ, જયશ્રી અને બીજી બહેન. એના ધીરે રહીને રિસેસ થવાની હોય ને તો ધીરે રહીને ચોટલા બાંધે, બેના ચોટલા બાંધીને રિસેસ પડે ને દોડે તો પેલી આમ દોડે ને પેલી આમ. મજાના દિવસો યાદ આવે. બાલ્યકાળ તો બાલ્યકાળ છે ભાઈ. કૃષ્ણ કનૈયા છોકરા બેસી રહી છે ને મને બેસી રહી છે ને મને બેસી. મારું નામ આસુમલ, પણ મારો સ્વભાવ હસમુખ. એટલે પછી મારું તો સર્ટિફિકેટમાં નામ અત્યારે પણ હસમુખભાઈ નામ છે. હસતે કે સાથ હસે દુનિયા, રોતે કો કોણ બુલાતા હૈ. દિવેલ પીધું મોઢું મને તો નહીં આવડે, મહેલ મુઆ કે ના શું આવડે. આપણે તો પહેલો નંબર જ લાવતા, 6 માસિક 12 માસિક પહેલો નંબર. તમારો પહેલો ના આવે તો હાથમાં આવે, પણ પ્રસન્ન રહેજો. હો, જય શ્રી કૃષ્ણ. હા, પેપર આપતી વખતે પહેલા સરળ સરળ જે લાગે એના ઉત્તર લખી દેવા, પછી જે કઠણ પ્રશ્નો લાગે ને એને હું કાલે રીત બતાવીશ થોડી. એ મંત્ર બતાવીશ. મંત્ર કરી થોડી 1-2 મિનિટ, અડધી મિનિટ ભલે, મિનિટથી 2 મિનિટ સુધી મંત્રનું ચિંતન કરીને કે એ કઠણ બઠણ નથી, ચોક્કસ આવડશે. સહેલું તો સહેલું, પણ કઠણનો બાપ પણ તમારા માટે એ વખતે સહેલો થવો જોઈએ અને સારા ટકે તમે પાસ થવા જોઈએ. ભગતડા નહીં, ભક્ત. હનુમાન કેવા ભક્ત, લક્ષ્મણ કેવા ભક્ત, જનક કેવા ભક્ત, બુદ્ધ કેવા ભક્ત, મહાવીર કેવા ભક્ત, એવા ભક્ત, મીરાબાઈ કેવા ભક્ત. બુદ્ધિમાન, તત્પર, સંયમી, ઉદ્યમી, સાહસી. હવે એક 14 વર્ષના ભક્તની તમને વાત કહી દઉં. 14 વર્ષનો કિશોર, કુમાર ગુપ્તનો દીકરો, ઉપગુપ્ત. બાપને કહે છે કે પિતાશ્રી સ્કંદગુપ્ત. કુમાર ગુપ્તનો દીકરો સ્કંદગુપ્ત. મગધ નરેશ, મગધ નરેશનો દીકરો પોતાના બાપને કહે છે સ્કંદગુપ્ત, कुमार गुप्त ने, मगध नरेश ने, पिताश्री पंजाब से दूर हुन प्रदेश के लोग आते हैं और हमारे मगध के जनता को लूट कर चले जाते और हम उनकी रखवाली ना कर सके, बड़े शर्म की बात है. हमारी पुलिस बहाना बना देती, हमारे सैनिक निर्वस हो जाते हैं. पिताश्री आज्ञा दीजिए. बेटा तू 14 साल का है, किशोर है, बच्चा है, अकल का कच्चा है. पिताश्री उम्र से अकल होती है कि संस्कारों से? बेटा संस्कारों से होती. तो आपने मेरे को जिस गुरुकुल में रखा है उसके संस्कार, अरे बोले वो तो बहुत ऊंचा है. तो पिताश्री शास्त्र कहता है उद्यम साहसम धैर्यम, उद्यम साहसम धैर्यम, बुद्धि शक्ति पराक्रमः, बुद्धि शक्ति पराक्रमः, षडेते यत्र वर्तन्ते, षडेते यत्र वर्तन्ते, तत्र देव सहायकृत. तत्र देव सहायकृत. જ્યાં ઉદ્યમી હોય, સાહસી હોય, ઉદ્યમ સાહસ, સાહસ તો કરે પણ ધૈર્યથી. આમ કરે સડો, ઉતાવળે નહીં, વિફળ થઈ જાય. ઉદ્યમ સાહસમ ધૈર્યમ, બુદ્ધિ શક્તિ અને પરાક્રમ, 6 ગુણ હોય એ પૃથ્વીમાં ગમે ત્યાં જાય. પિતાશ્રી સફળ થાય. આપના બાળકમાં એ 6 ગુણના આશીર્વાદ ફળે એવી કૃપા દ્રષ્ટિ કરો. ગુરુની કૃપા છે, શાસ્ત્રની કૃપા છે, અંતર્યામી પ્રભુના ધ્યાનનો પ્રસાદ છે. પિતાશ્રી મારા ઉત્સાહમાં આપ સહયોગ આપો. બેટા તારી વાત
ડૂંટીતની છે, હિંમતની છે. પણ બેટા, જમાનો પિતાશ્રી, જમાનો મનુષ્ય ઇતિહાસ બનાવે છે, ઇતિહાસ મનુષ્ય નથી બનાવતો. મનુષ્ય જમાનો બનાવે છે, જમાનો મનુષ્ય નથી બનાવતો. બેટા, તારી વાત આ પણ સત્ય છે. તમારે શું કરું? પિતાશ્રી આજ્ઞા આપો, હું સેના લઈને જઈશ. બેટા, જવું જ છે? ક્યાં પિતાશ્રી, સંદેહ ના કરો, આપના આશીર્વાદના વિજય થશે. દીકરાની ખંત જોઈને બાપાએ 2 લાખ સૈનિકો સેનાપતિ સહિત આપ્યા અને કૂચ કરી. જ્યાં પડાવ થાય ત્યારે બધા સૈનિકોને સુંદર સાહસનો ઉપદેશ આપે. એમ કરતા કરતા પંજાબ લાંગીને પહાડી એરિયામાં ખીણ પ્રદેશોમાં પહોંચ્યા. જેમ સિંહ હાથી ઉપર તૂટી પડે તે રીતે મગધના સૈનિકો સાહસ કરો, ઉદ્યમ કરો. લૂંટેરાઓ, ચોરનું મનોબળ હોતું નથી, એ ધોંસ આપતા હોય છે. સજ્જનો સરળતાના કારણે દુર્બળ થઈ જાય છે. સજ્જને સાહસ થવું જોઈએ. વાર વાર, સાહસ સાહસ, હિંમત. ગર્જના કરીને મોકલ્યા ને જોત જેતામાં હુણ પ્રદેશ તો હુણોથી ખાલી થઈ ગયો. થોડા ઘણા હતા એ એરેસ્ટ થઈ ગયા અને મગધ નરેશનો ઝંડો ફરક્યો. પિતાશ્રીને ઘોડેસવાર ખબર આપવા ગયો એટલે પિતાશ્રીએ સ્કંદગુપ્તના સ્વાગત માટે સૈનિક સલામી રચી. સેના સલામ આપે દીકરાને તે પહેલા દીકરો બાપના ચરણે પડે છે કે પિતાજી, તમારા આશીર્વાદનો વિજય થયો છે. આનું નામ છે ભારતીય સંસ્કૃતિ. રામ લંકા જીતીને આવ્યા અને ગુરુના આશ્રમે જાય છે કે ગુરુદેવ, આપના આશીર્વાદનો વિજય થયો છે. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડે તે યત્ર વર્તન્તે. આ 6 જ્યાં હોય ત્યાં અંતર્યામી દેવ ડગલે ને પગલે જીવને સહાયતા કરે, કરે ને કરે. આઈન્સ્ટાઈન આટલો બધો જગતમાં પ્રસિદ્ધ થઈ ગયો હોય, એની પાસે જમનાદાસ બજાજના જમાઈ શ્રીમન नारायण મળવા ગયા कि तुम इतने प्रसिद्ध हुए, इसके पीछे क्या रहस्य है? आइंस्टाइन કહે છે કે રહસ્ય ચાલો હું બતાવું. એક શાંત ખંડમાં ગયા, જોયું તો યોગ પતંજલિ યોગ દર્શન પુસ્તક છે. એક સરસ મજાનું ચિત્ર છે. વિદ્યુતનું કુચાલક આસન છે કે દરરોજ હું અહીંયા ધ્યાન કરું છું. ધ્યાનથી શક્તિનો સંચય થાય છે. ધ્યાનથી મૂલાધાર, સ્વધિષ્ઠાન, મણિપુર જે આપણા શક્તિના કેન્દ્રો છે એ જાગૃત થાય છે. અને એ શક્તિના કેન્દ્રો જાગૃત થાય પછી એ શક્તિ તમે ઈશ્વર પ્રાપ્તિમાં લગાડો, વિદ્યા પ્રાપ્તિમાં લગાડો, અથવા રાજનીતિમાં લગાડો, ઉદ્યોગમાં લગાડો. જેમ વિદ્યુત જ્યાં લગાડો ત્યાં વિદ્યુત પોતાનું કામ કરે. લેથ મશીનમાં લગાડો તો લેથ મશીનનું કામ કરે, ને ફ્રીજમાં લગાડો તો ફ્રીજનું કામ કરે, ગીઝરમાં લગાડો તો એનું કામ કરે, એર કન્ડિશનમાં લગાડો તો એ કામ કરે. એવી રીતે સુષુપ્ત જીવની શક્તિઓ ધ્યાન દ્વારા, મંત્ર દ્વારા જાગૃત કરી અને મેં રિસર્ચ દુનિયામાં યશ મેળવ્યું. એડિસન નાનપણથી બહેરા અને ગરીબ, છતાંય બહેરા થવાની નિરાશા, હતાશા કે ખેદ નહીં, ગરીબીનો ખેદ નહીં, ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ શોધ જગતમાં. અને વીજળી, બલ્બ, સિનેમા, ટેપ રેકોર્ડર વગેરે વગેરે 600થી પણ 2,500, લગભગ 2,500 નાની મોટી શોધખોળો આઈન્સ્ટાઈન દ્વારા લોકોને મળી. શાથી મળી કે ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. નરેન્દ્રને ગુરુએ એકવાર દીક્ષા આપી અને દીક્ષા આપીને ગુરુએ દ્રષ્ટિથી શક્તિપાત કર્યો. થોડા જ સમયમાં નરેન્દ્રની સુષુપ્ત શક્તિ જાગી એટલે બગીચામાં ને મંદિરમાં ચારો તરફ ફરવા લાગ્યા રાતે.
કંઈકનું કંઈક બોલવાને આલ આપવાને નાચવાને એવું કંઈક વિચિત્ર કરવા લાગ્યા. એટલે ભક્તો દોડીને ગયા કે નરેન્દ્ર કો કુછ હો ગયા. રામકૃષ્ણ મલકાયા કે કંઈ નહીં, થોડા સમયમાં એક સુષુપ્ત શક્તિ જાગૃત થઈ છે, તેથી આવું થાય છે. થોડા સમયમાં એ નિયંત્રણ મેળવી લેશે. પછી તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ થયા અને જગ જાહેર થયા. જ્યારે ખેતડીના મહારાજાએ ઘોડા છોડીને સ્વામી વિવેકાનંદને રથમાં બેસાડીને ઘોડા ખોલીને રાજા રાણીએ એ રથ ખેંચ્યો અને એમનું સન્માન કર્યું, તો સન્માનના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે ખેતડીના મહારાજા મારું આટલું બહુમાન કરે છે ભાઈઓ, એ બહુમાન મારી વિદ્યાનું નથી, મારા યૌવનનું નથી, પણ એ બહુમાન મારા રામકૃષ્ણ પરમદેવ પરમહંસ ગુરુદેવની કૃપાનું છે, જેમના દ્વારા હું ધ્યાન દ્વારા મારી શક્તિ જાગૃત થઈ અને હું સફળ થયો. એ ગુરુદેવની કૃપાનું આશીર્વાદ સન્માન છે. તો આપના ધ્યાન યોગ શિબિરમાં હું તે તમારી શક્તિ જાગૃત થાય તેવા પ્રયોગ તમને શીખવવા માગું છું, કરાવવા માગું છું. માધવગઢને શત્રુએ ઘેરી લીધી. માધવસિંહ રાજા સેનાપતિઓ સાથે રોજ રોજ આપણી હાર થતી જાય છે, આપણી સેના ખસતી આવે છે. હવે મૃત્યુ અને જીવનની વચ્ચે આપણે ઝૂમી રહ્યા છીએ, ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. એવામાં એક કઠિયારો આવ્યો અને એણે કીધું કે રાજન, એક દિવસ માટે માધવગઢનું રાજ્ય આદેશ અધિકાર મને આપી દો. તમે એક દિવસ માટે મૌની થઈ જાઓ, એકાંતમાં બેસી જાઓ. એક દિવસમાં જો આપણી પરાજય વિજયમાં ના બદલાય તો મુજ કઠિયારાને તમે ફાંસી લગાડી દેજો. સેનાપતિઓ એ સોમાજી કઠિયારા સામું જોઈને મોઢું આંબલી ખાધા જેવું કરતા હતા કે આ ગોડા માણસ છે ને, છે કંઈક ભાન. હવે આ કુવાડાથી કંઈ આ સૈનિકો જશે, લાકડા કર લાકડા, બેહી જાઓ હોમી. પણ પેલો ઉદ્યમી, સાહસી, બુદ્ધિ, શક્તિ ને પરાક્રમ જાગૃત થાય તેવું ધ્યાન અને મંત્ર દીક્ષા લીધેલો સોમાજી કઠિયારો હતાશ થયો નહીં. રાજાની સાથે મળ્યો અને એના ઊંડાણની વાત રાજાને સ્પર્શી અને રાજાએ સૈનિકોને કીધું કે ચલો આજ સંધ્યા से कल रात्रि तक जो ये सोमाजी कठियारा कहेगा वही होगा. बोले सवारे સેનાની આજુબાજુ સેનાપતિઓ આવી જાય, દિવસ ઉગ્યા પહેલાં, ઋણભેરી વાગ્યા પહેલાં પણ આપણે અટેક કરવાની જરૂર પડશે તેવી તૈયારી રાતોરાત થઈ જવી જોઈએ. અને હું આદેશ આપીશ ત્યારે આપણી સેના લાગે અને જોત જોતામાં આપણે સફળ થઈ જઈશું. રાજા, તમે ચિંતા ના કરો, ભગવાન બધું સારું કરશે. પ્રભાત થઈ. સોમાજી કઠિયારો પથારીમાંથી ઉઠે, ઘડિયાળ સામું ના જોઈ, બીજું બીજે ત્રીજે ના જોઈ, પણ જેની સત્તાથી નિદ્રા થઈ અને આરામ મળ્યો તે પરમાત્માનું સ્મરણ કરીને એમાં શાંત થયો. પછી ભગવાનનું સ્મરણ કરી ભગવત સાથે જે કંઈ ગુરુએ કહ્યું હતું તેવું કરી મોડે હાથ ફેરવી ધરતી ઉપર પગ મૂક્યો. પછી પોતાના કામે લાગ્યો. વહેલે પરોળીએ એ જંગલમાં ફરેલો કઠિયારો પ્રભાત થાય એને દેશની આજુબાજુના ત્રણેય રાજાઓ મળીને માધવગઢને ઘેરી લીધેલું અને જંગલમાં એમની છાવણીઓ હતી. અને જંગલનું તો એક એક ટપ્પુ એક એક વળાંકે એણે ખીચડી રાંધીને ખાધેલી. જંગલના એક એક વળાંકે એણે ખીચડી રાંધીને ખાધેલી. એવો સોમાજી કઠિયારો. એણે જોયું કે ક્યાં કયા મોડે ને ક્યાં પડાવ છે ને ક્યાં શું છે, અને ક્યાં પાણી છે ને ક્યાં મધમક્ખીઓ છે ને ક્યાં પૂડાઓ છે ને ક્યાં શું છે, બધી એને ખબર હતી. પણ કોઈ દિવસે એણે પારકા અધિકારને છીનવ્યો નહીં. લાકડીઓ કરીને ખાય પણ મધપૂડાનો હક છીનવે નહીં મધુમાખીનો. એવો ઈમાનદાર, બીજાના અધિકારની રક્ષા અને પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે, એને ભગવાન ડગલે ને પગલે સદબુદ્ધિ આપે. એ ભગવાનનું વચન સાચું છે. સવાર થાય ના થાય, સૂર્યનારાયણ ઉદય થવાના હોય તે પહેલાં સોમાજીએ જે ધાર્યું હતું તે શરૂ કર્યું.
मर गए, तोबा 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 तोबा। मोटी मोटी मधुमक्खियों, नानी मधुमक्खियों, चारे बाजू हड़बड़ाहट, कोलाहल, બધા સૈનિકો આમ તેમ દौड़े કે अल्लाह अल्लाह रे तोबा रे अल्लाह, ये काटी, अरे उसका नाक समेटा हो गया, अरे अरे उसकी आंख, अरे अरे तोबा, अरे अरे दादा, अरे दादा सुसराटा, चीचियारा એવામાં સમજ કે વાર, અટેક અટેક, વાર વાર વાર, સાહસ, ધાર ધાર ધાર, બાર કમાન લાગી ગયા, હુંકાર થયા ને હાથી ચીંખ્યા ને હેરીણ ભેરીઓ વાગીને એક બાજુ મધુમક્ખીઓ ને બીજી બાજુ તીર ને ધડાધડ તોફો છૂટી. ત્રણે આજુબાજુના ચમચાઓ પોતાનું સૈન્ય અર્ધું કરીને ભાગી છૂટ્યા, માથે પગ મૂકીને. બપોરનો સૂર્ય ઢળે 12 વાગે એ પહેલા એ લોકોના 12 વાગી ગયા અને આ ભાયડા જીતી ગયા. એકદમ સડસડાટ સફળતા મળી ગઈ. સોમાજી કઠિયારાનું બહુમાન કરતા માધવગઢ ના રાજા માધવસિંહે કહ્યું કે સોમાજી સાચું કે તારી પાસે આવું તે શું જાદુ કે હમારા સૈનિકો બાં પોકારી ગયા. દરરોજે મારી સેના 50-50, 100-100 ડગલા, 200-200 ડગલા પાછળ આવતી હતી અને કેટલાક સૈનિકો તો બલિ દઈ દીધી દેશ માટે. અને હવે અમે ભાગવાની વાત કરતા હતા. અંડરગ્રાઉન્ડ થઈ જઈએ, મોત સામે અમને દેખાતી હતી. દેશ હારી જવાની અણી આવ્યું હતું અને તે એકલાએ આવું તે શું જાદુ કર્યું, આવું તે શું તારું ટૂણું ટોટકું ચાલ્યું કે ભાઈ અમારી હાર તે જીતમાં બદલી નાખી, આખા દેશનો યશ તારા ફાળે જાય છે. સાચું કે સોમા કઠિયારા? કે મહારાજ બીજું કંઈ નહીં, મને મારા ગુરુએ દીક્ષા આપી, હું મારા ગુરુ મંત્રનો જપ કરું છું. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. આપણા આત્મા તરફથી જો આ જીવને અંધકાર છે એ મટતું જાય ને આત્માની પ્રેરણા, પરમાત્માનો પ્રકાશ મળતો જાય, એનું નામ ગુરુ મંત્ર. મારા ગુરુજી મંત્ર વિજ્ઞાનના જાણકાર. એવું નહીં કે અલા બાંધું બલા બાંધું, કન્યા મન્યા કુર, તું મેરા ચેલા મેં તેરા ગુર, કંઠી ધર તું ચાય તર ચાય મર. એવું નહીં. મારા ગુરુ આમ બધું જાણે. એમ મારા ગુરુ આમ મંત્ર વિજ્ઞાનના ને સાધનાના બહુ નિપુણ મહાપુરુષ છે. બીજાના હકની રક્ષા કરવી અને પોતાનું કર્તવ્ય નિભાવને ભગવત પ્રેરણાથી તમે આગળ વધો એવા આશીર્વાદ હતા ગુરુના. બહારથી ભલે હું મારું સાદું જીવન છે પણ અંદરથી હું રાજાઓનો રાજા છું મહારાજ. અરે કે ભાઈ, હા ખરી વાત હો ભાઈ, ખરી વાત છે, તું રાજાઓનો રાજા. સોમાજી તો તારો વિજયનું કારણ બતાવો. કે હું જંગલમાં ફરતો, મને ખબર છે ક્યાં કોટરનું મધ છે, ક્યાં નાની માખીઓનું મધ છે, ક્યાં મોટા ભમરા જેવી મોટી માખીઓનું છે અને ક્યાં મોટા મધના પેલા છત્તા છે. એ બધું મને ખબર હતી ને આ લોકો બધા એ ઝાડીઓમાં જ પડ્યા હતા. એટલે વહેલી સવારે જઈને મેં ગિલોલથી ધાડ 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 કરી અને મધપુડાઓની થોડી કુરબાની આપી. એટલે બધી એક સાથે મધુમક્ખીઓ ઉડી અને પેલા કોઈ નાકે ખાધું, કોઈ પેલા એ તો બા માતા ને ઉપરથી અહીંયા સૈનિકોએ ધડાધડ કર્યું. એટલે ઊભી પૂછડીએ ભાગ્યા મહારાજ. આ તો ભગવાનની દયા ગુરુ મહારાજની. સોમાજી, તારાને મારા પ્રસંગનું જે શ્રવણ કરશે ને એને બી મજા આવશે અને ભગવાનના નામનો મહિમા ફેલાવવાનું પુણ્ય થશે. અને જે હારેલા થાકેલા ગરીબ હશે ને એમને પણ તારી કથા ગમશે કે ગરીબી અભિશ્રાપ નથી પણ આળસ અભિશ્રાપ છે, પલાયનવાદિતા અભિશ્રાપ છે, વિષય વિલાસિતા અભિશ્રાપ છે. હા, એડિસન બહુ ગરીબ, છાપા વેચે, શાક વેચે, છતાંય હું ગરીબ છું કંઈ ના કરી શકું. ના, એની લેબોરેટરીમાં, એના અનુસંધાન કાર્યાલયમાં આગ લાગી, બધું બળીને ખાક થયું. લોકો કહ્યું, લ્યો આ તારું બધું સર્વનાશ થયું. કે નાશ થયું, બહુ સારું. તો મારી આજ સુધીની શોધખોળમાં જે ભૂલો હતી એ પણ નાશ થઈ. હવે હું સફળતાના શિખરે જઈશ. સારું થયું. आग ने चीजों को भी जलाया, मेरी बेवकूफी को भी जलाया. निगेटिव विचारे नहीं, हीन विचार करे नहीं,
ट्राई एंड ट्राई विल बी सक्सेसफुल। ये कौन सा उकदा जो हो नहीं सकता, तेरा जी न चाहे तो हो नहीं सकता। छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिल भर में घर ना करे। नथिंग इज इम्पॉसिबल, एवरीथिंग द पॉसिबल। એવા ઉદ્યમી સાહસી થાય તો એને તો ડગલે ને પગલે સફળતા એના ચરણ ચૂમેગી। હું કહેવડાવું તેમ કહેજો તમે। લક્ષ્ય ન ઓझल હોને પાए, બોલો। लक्ष्य न ओझल होने पाए, कदम मिलाकर चल, कदम मिलाकर चल। सफलता तेरे चरण चूमेगी, सफलता तेरे चरण चूमेगी। आज नहीं तो कल। आज नहीं तो कल। सुकरात, शरीर कुरूप, नाक चपटू, आंखों मोटी मोटी, हाथ लांबा लांबा ने पण ए बाळकने केवी सूझबूझ, जगत શું છે, એનો ચલાવનાર કોણ, એને જોનાર કોણ, સત્ય શું છે। સુકરાતને તો નાનપણથી જુઠ્ઠાણા તરફ, વિલાસિતા તરફ ચીડ અને ધન અને વિલાસને તો અભિશ્રાપ માને। એનું જીવન ગરીબી અને સાદગીમાં સુકરાતનું જીવન ચમક્યું। ઈસાથી 469 વર્ષ પૂર્વ યુનાનમાં એથન્સ નગરમાં કુરૂપ શરીર, ચપટું નાક, મોટા મોટા નસકોરા, બેડોળું રૂપ, મોટી મોટી આંખો, છતાં એક શિક્ષા ગુરુ બ્રાન્ડિક્સના વચનો, તું શોધી લે પોતાને, ખોજી લે, શોધી લે, નિજ ઘરમાં પેક, બહાર નહીં મળે। એ ગુરુના વચનોથી રસ્તા ઉપર ઊભો રહી જાય સુકરાત। એ બાળક ઊભો રહી જાય તો રહી જાય, લોકો જુએ ક્યાં સુધી ઊભો રહે છે, અને વિચારતો 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 પેલો ઊભા ઊભા થાકે એટલે એ લોકો પાછા પાથરણું પાથરીને બેસી જાય। પણ સુકરાત તો વિચારતા 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 સ્તબ્ધની જેમ, એ સ્તંભની જેમ ખોવાઈ જાય। એકવાર તો આ બપોરે ઊભા રહ્યા તે રહ્યા, સાંજ પડી, રાત પડી, ને બીજા દિવસે સવારે હા સત્ય સમજ મેં આયા। એથન્સ નગર એના માટે આખું પાઠશાળા થઈ ગયું। અને પોતાની બુદ્ધિની પાછળ જે પ્રેરક છે કોણ છે, સુખ થાય છે એને જોનારો કોણ છે, દુઃખ આવે છે એને જોનારો કોણ છે, ચિંતા આવે છે ને જોનારો કોણ છે, ભય આવે છે ને જોનારો કોણ છે, માન મળે છે, વહાલું લાગે છે ને જોનારો કોણ છે, અપમાન થાય છે ને દુઃખ થાય છે ને જોનારો કોણ છે। અને જોનારો કોણ છે એમ શોધતા શોધતા ખોજત ખોજત સુકરાત ગયે હેરાઈ, અને ખોજનારો જ એના રૂપની સાથે એક થઈ ગયો। એથન્સના નગરમાં એક મહાપુરુષનું પ્રાગટ્ય થયું, અને આજ પણ યુનાનના એથન્સના નગરવાસીઓ ગર્વ લે છે કે અમારા દેશનો આ તત્વચિંતક, અમારા દેશનો આ મહાપુરુષ પાક્યો। બાળકોમાં કેટલી તાકાત! 12-15 વર્ષનો સુકરાત ગુરુની વાત માનીને વિચાર કરે છે કે દુઃખ થાય છે, પણ દુઃખ થયું, દુઃખ નહોતું ત્યારે કોઈ હતું ને, અને દુઃખ આવ્યું ત્યારે પણ કોઈ જુએ છે કે આ દુઃખ થયું મનને, અને મનને દુઃખ થયું પછી પાછું થોડું ઓછું થયું, મટ્યું, એને જોનારો કોણ? એ સુકરાત છોકરાએ ગુરુનું વચન એવું તો બરાબર વાગોળ્યું કે મહાપુરુષ થઈને આજ વિશ્વમાં વિખ્યાત છે। મોટા મોટા સંતો સુકરાતની મહિમા ગાય છે। આવું સત્વ દરેક બાળકના હૃદયમાં છુપાયેલું છે, દરેક બાળકીના હૃદયમાં છુપાયેલું છે, દરેક બહેનો અને ભાઈઓના હૃદયમાં છુપાયેલું છે। હસ્તોમાં સદગમાયા, અમને અસત્યથી બચાવી સત્ય ભણી લઈ જા। એ સત્ય મારો આત્મા છે, પરમેશ્વર છે, મારી સાથે છે। આવો સત્ય શોધવા વાળો બાળક બહારથી કુરૂપ, ચપટું નાક, કુરૂપ શરીર, પણ એ સત્ય શોધવાના કારણે ધ્યાનસ્થ થઈ જાય એટલે એનો એટલો બધો પ્રભાવ કે બધા લોકો એને માન આપે। ગરીબ ઘરનો,
એટલે જે જમવાનું કે ત્યાં જમી લે અને પોતાના ચિત્તમાં આ મોટો શેઠ છે ને આ નાનો છે ને આ ગરીબ છે ને આ અમીર છે એને મહત્વ આપે નહીં. અમીરથી કોકડો થાય નહીં અને ગરીબથી સુગ કરે નહીં. લોકો માન આપે તો ફૂલે નહીં ને અપમાન થાય તો કોકડો વળે નહીં. આવું સદગુણ એના ગુરુનું જ્ઞાન એના જીવનમાં એવું તો ઉતર્યું કે બિન શરતી હજારો લોકો એના શરણાગતિ થઈ ગયા, એના શિષ્ય થવા લાગ્યા. સુકરાત મહાપુરુષ તત્વચિંતક. તમે સુકરાતનું નામ સાંભળ્યું છે? શિવાજીનું નામ સાંભળ્યું છે? વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? વિવેકાનંદે કોની પાસેથી દીક્ષા લીધી હતી? રામકૃષ્ણ. ભગવાન રામજીનું નામ સાંભળ્યું છે? ભગવાન રામના ગુરુ કોણ હતા? વશિષ્ઠ મહારાજ. અને વિવેકાનંદના ગુરુ કોણ હતા? રામકૃષ્ણ. મારા ગુરુદેવનું નામ શું છે ખબર છે? હા. અને તમારા ગુરુજીનું નામ શું છે? શ્રી કૃષ્ણના ગુરુદેવનું નામ શું હતું? સાંદીપની ઋષિ. જેના જીવનમાં સાચા આત્મજ્ઞાન આપનારા સદગુરુ નથી એ ભલે બહારથી ગમે એટલો વિદ્વાન ધનવાન હોય પણ અંદરથી બિચારો નિગુરો છે. નેપોલિયન બોનાપાર્ટ કેટલો હિંમતી સાહસી વિક્રમાદિત્ય. આહા, આવા લોકોએ મહાપુરુષોનો લાભ લીધો તો તમે લાભ લેશો જીવનમાં? ઉદ્યમી થશો? આત્મા પરમાત્માને ઓળખવાનો ઉદ્યમ કરશો? સાહસ કરશો? બુદ્ધિને વિકસિત કરવાના ગુણ જાણશો? સારું, તો હવે થોડીક મિનિટો ધ્યાન. કમર સીધી, ડોક સીધી, ટટ્ટાર. જમણા હાથની આંગળીથી લલાટે સ્પર્શ કરો તિલકની જગ્યાએ. ગમ ગણપતये નમઃ. ગમ ગણપતये નમઃ. ગમ ગણપતયે નમઃ. આંગળી હટાવી લો, મનમાં જપ કરો. ગમ ગણપતये નમઃ. ગમ ગણપતये નમઃ. ગમ ગણપતये નમઃ. ગમ ગણપતये નમઃ. થોડી વાર ગમ 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 તમારા લાટે લખેલું નિહાળો. મનમાં બોલતા જાઓ, હોઠોમાં બોલતા જાઓ, કોઈ સાંભળે નહીં તે રીતે બોલતા જાઓ અને લલાટમાં નિહાળતા જાઓ. અમારી બુદ્ધિ શક્તિ જાગૃત થાઓ, અમારી સ્મૃતિ શક્તિ જાગૃત થાઓ, અમારી વિદ્યા શક્તિ જાગૃત થાઓ. ગમ 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 ગણપતये નમઃ. ગમ 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 ગણપતये નમઃ. ફરી ઊંડો શ્વાસ. ખૂબ ઊંડો શ્વાસ, ખૂબ ઊંડો. હોઠ બંધ, ઊંડો શ્વાસ લો, ખૂબ લો, ખૂબ. હાજી હાજી રોકી રાખો.
ફરી ઊંડો શ્વાસ. ગમ 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 ગણપતય નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.